અજયભાઈ આ શોરૂમ માં આલો ને શર્ટ બહુ ગમી ગયો પણ ભાવ બહુ વધારે કહી ગયો. એમ એવો બધો કેવો ભાવ લે હાલજી મારી ભેગો. આ શેઠ ઓલો ડિસ્પ્લેમાં શર્ટ એ બતાવી દો ને છોકરાના માપનો. ભાઈ આ બાજુ અવતાર્યો ને બતાવી દે તમને. હા ભાઈ અહીંયા ઉતાર્યો. હા ભાઈ ભાઈ બાર ઓલું ડિસ્પ્લેમાં શર્ટ માર્યો ને એ બતાવો ને છોકરાના માપનો. હા ભાઈ જો આ રહ્યો આ શર્ટ ખાલી 1500 રૂપિયા છે. અજયભાઈ ભાવ બહુ વધારે કીએ છે. આ ભાઈ થોડું કંઈક વ્યાજબી કરો, બાજુવાળા તો 1100 માં જ આપે. તો અહીંયા હું આવ્યો બાજુમાંથી ને જ લઈ ગયો ને. ભાઈ તું જ કરાવી લે ભાવ, તાર મારું તો કઈ માનતો નથી. તમારું તો નથી માનતો, મારું કેમ માનશે? બીજો એકાદો શર્ટ જોઈ લે ને. મારી જાનુડી અરે મેચિંગ કલર મારે આ જ લેવો જોઈએ. કામ કર તું થોડોક આગો જા, હું વાત. હું બે ખુશફુશ કરો. તમારે શર્ટ જોતો હોય કે જવા દો? ભાઈ શર્ટ તો લઈ લઈ પણ એક મારી નાનકડી એવી વાત તો સાંભળો. તમે શર્ટ લેતે તો હું કામ ન સાંભળું? બોલો બોલો. ભાઈ આ બાડો છોકરો રહ્યો ને મારી ભેગો, એક નંબરનો હરામી માણા હે. મારા ભેગો 3 વર્ષથી ને આખી બજાર એને ઓળખી ગઈ. હવે જો તે શર્ટ નો દીધો ને અમને તો બજારમાં ને તારા નામનું થૂથું કરી નાખશે. અને એમાંય તારો સેટ હે ને એક નંબરનો હે ને ખડૂસ માણા હે. એને ખબર પડી ને કે અમે ને થોડાક પીસાટાના શર્ટ મેકીને વયા ગયા તો એને નોકરીમાંથી કાઢી નાખશે. હવે સમજદાર કો ઈશારા કાફી હે. હવે તને ખબર તારે શર્ટ અમને ભાવમાં દેવો કે તારે નોકરીમાંથી વયું જવું? મારી નોકરી ન હોઈ જાય. આ લ્યો તો શેઠ આ શર્ટ માં ઓળખીતા 1000 રૂપિયા લઈ લેજો ને. જોયું ને સારું થઈ ગયું. હજી કઈક ઓછું થતું હોય તો કરાવો ને. આ ગાંડી ને કે મફત નો દી હવે. હાલ 1000 દે.